વખત અમારી શાળાની વિઝિટ લેવી જોઈએ, જેથી તમને ખ્યાલ આવશે કે સરકારી શાળાનું ચિત્ર બદલાઈ ગયું છે. હાલ શિક્ષણ મોંઘું થયું છે, સાથે જ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે શ્રમજીવી પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને ભણીને આત્મનિર્ભર બને તે માટે સુરત શહેર નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોએ એક અનોખી પહેલ શરૂ કરી છે. સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે. આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવી રહી છે. ત્યારે સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે એ માટે શાળાના આચાર્ય અને શિક્ષકોએ પોતે વિવિધ શ્રમજીવી વસાહતોમાં જઈ શ્રમજીવી પરિવારો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે મોકલે તે માટે હાથમાં માઇક અને પેમ્પલેટ લઈ શ્રમજીવી પરિવારના લોકોને અપીલ કરી હતી. જોકે શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ લોકોને જાગૃત પણ કરી રહ્યા છે, જ્યાં તેઓ હાથમાં માઇક અને પેમ્પલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે.